વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે પ્રકરણ 9 ચાલુ કરીએ છીએ, પ્રકરણ 11 બાયોટેકનોલોજી, જેમાં સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ જે છે. તો બાયોટેકનોલોજીના કયા કયા સિદ્ધાંતો છે અને એની અંદર કઈ કઈ પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓનો આપણે ઉપયોગ કરી અને આ બાયોટેકનોલોજીની મદદથી આપણે મનુષ્યને માટે જરૂરી ઉત્પાદનો જે છે કે જે આપણે વનસ્પતિઓ, પ્રાણીઓ અથવા તો સૂક્ષ્મ જીવોમાંથી આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા આગળ જે શબ્દ છે બાયોટેકનોલોજી, એ બાયોટેકનોલોજી એટલે શું, તો થોડીક આપણે એને સમજવા માટેનો પ્રયત્ન કરીએ. ગુજરાતીમાં એને કહેવામાં આવે છે જૈવ તકનીકી. વિદ્યાર્થી મિત્રો, આ જે બાયોટેકનોલોજી શબ્દ જે છે એનો અર્થ થાય કે સજીવો. હવે સજીવો એટલે કયા, તો કે ભાઈ વનસ્પતિ હોય, બરાબર, તો વનસ્પતિઓ અથવા તો પ્રાણીઓ, બરાબર, અથવા તો સૂક્ષ્મ જીવો વગેરેનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. તો આ સજીવો અથવા તો સજીવોમાંથી જે પ્રાપ્ત થાય છે એમાંથી પ્રાપ્ત થતા જે ઉત્સેચકો છે એ ઉત્સેચકોનો ઉપયોગ કરી અને મનુષ્ય માટે ઉપયોગી હોય એવી પ્રોડક્ટ એટલે કે નિપજો અને એના માટેની જે ઉપયોગી પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓનું ઉત્પાદન કરવા માટે જે ટેકનિક જે છે એ ટેકનિક એટલે બાયોટેકનોલોજી. મનુષ્યના ઉપયોગ માટે નિપજો અથવા તો પ્રક્રિયાઓ જે છે એનું ઉત્પાદન કરવા માટેની જે ટેકનિક છે એને કહેવાય છે બાયોટેકનોલોજી, જય તકનીકી. હવે આ જે બાયોટેકનોલોજી જે છે કે જેમાં મનુષ્યના ખોરાક માટે આપણે પ્રાણીઓનો શિકાર કરીએ અથવા તો આપણે વનસ્પતિનો ઉછેર કરીએ અને એની જે પ્રોડક્ટ જે છે એનો બાયોટેકનોલોજીની અંદર સમાવેશ થતો નથી. છતાં પણ આપણે તમે જુઓ કે કેટલાક પાલતુ પ્રાણીઓ જે છે એ પાલતુ પ્રાણીઓનો આપણે ઉછેર કરીએ છીએ અને આ પાલતુ પ્રાણીઓની સારી જાતો, સારી એટલે કે જે પ્રાણીઓ વધુ પ્રમાણમાં દૂધ આપતી હોય, વધુ પ્રમાણમાં માંસ આપતી હોય, બરાબર, તો આવા જે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ મેળવવા માટે આપણે પાલતુ પ્રાણીઓ જે છે એમાં નર અને માદા વચ્ચે આપણે સંકરણ કરાવીએ છીએ. સારી જાતના નર અને સારી જાતની માદા હોય એની વચ્ચે આપણે આવું સંકરણ કરીએ છીએ એટલે ઈચ્છિત નર અને ઈચ્છિત માદા વચ્ચે આપણે આવું સંકરણ કરી અને આપણે એક નવું જાતિ મેળવીએ કે જેમાં આપણા નર અને માદા બંનેના ઈચ્છિત લક્ષણો એની અંદર જોવા મળે. એટલે એની જે નિપજો જે છે એ નિપજો આપણને વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય. આપણા પૂર્વજો જે છે એ આ બાબતથી માહિતગાર હતા. કેટલાક ઉદાહરણો તમને આપું બાયોટેકનોલોજીના સંદર્ભમાં અથવા તો એના અર્થમાં. દાખલા તરીકે આપણે બ્રેડ બનાવીએ છીએ અથવા તો પાઉં. એ જ રીતે આપણે દહીં બનાવીએ છીએ, પનીર બનાવીએ છીએ, દૂધમાંથી આપણે છાશ બનાવીએ છીએ, બરાબર. એ જ રીતે આપણે દારૂ, વાઇન અને આ સિવાય પણ આપણે કેટલીક બિયર જેવી ઉત્પાદનો જે છે એ ઉત્પાદનો આપણે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીને બનાવતા હતા. આપણા વડવાઓ આ કામ પહેલેથી કરતા હતા. કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ વચ્ચે સંકરણ કરાવી અને એ નવી વનસ્પતિની જાતો અને નવી પ્રાણીની જાતો પણ મેળવતા હતા કે જેમાંથી આપણે વધુ પ્રમાણમાં એનું ઉત્પાદન મેળવી શકીએ. એની નિપજો, દાખલા તરીકે એનું દૂધ હોય, એના માંસ હોય, એનું ચામડું હોય, એનું ઊન હોય, બરાબર. તો આ બધી એની નિપજો છે
એ નિપજો વધુ સારી જાતની અને વધુ પ્રમાણમાં મેળવવા માટે આ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. હવે તમને ખબર છે કે બ્રેડ, પાઉં, દહીં, પનીર, છાશ, દારૂ, બિયર વગેરે બનાવવામાં આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? સૂક્ષ્મજીવોનો. અને એ સૂક્ષ્મજીવોમાંથી આ બનતી પ્રોડક્ટ જે છે આ બધી એ બધી બાય પ્રોડક્ટ છે. આમ તો આવા જે ઉત્પાદનો જે છે એમને આપણે નકામી કહીએ. તો આવી નકામી જે પ્રોડક્ટ જે છે એનો આપણે ઉપયોગ કરતા હતા. તમને ખબર છે કે આપણે બ્રેડ, પાઉં અથવા દહીં, પનીર, છાશ, બિયર વગેરે બનાવવા માટે આપણે કેટલાક સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરતા હતા. એમાંનું એક ઉદાહરણ તમને આપું, દાખલા તરીકે ઈસ્ટ. તો ઈસ્ટનો આપણે ઘણા બધા ખોરાક જે છે અથવા તો આઈટમ છે બનાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ ઈસ્ટનો. બરાબર? દાખલા તરીકે આપણે જલેબી બનાવવી હોય તો આપણે ઈસ્ટનો ઉપયોગ કરીએ છીએ. હવે એકચ્યુઅલી આ ઈસ્ટ જે સૂક્ષ્મ જીવ જે છે, બરાબર, ફૂગ જે છે, એ ફૂગનો ઉપયોગ ક્યાં થતો હતો? તો આવા સૂક્ષ્મ જીવાણુઓ જે છે એ જ્યારે આથવણની ક્રિયા કરે, બરાબર, તો એ આથવણની ક્રિયા દરમિયાન શું થાય? તો આથવણની ક્રિયા દરમિયાન આ ઈસ્ટ જે છે એ શર્કરાનું વિઘટન કરી અને એમાંથી શક્તિ છૂટી પાડવામાં આવતી હતી. હવે આ ક્રિયા દરમિયાન મુખ્ય કાર્ય છે શર્કરામાંથી શક્તિને મુક્ત કરવી અથવા તો છૂટી પાડવી. ત્યારે એ ક્રિયા દરમિયાન કેટલીક નકામી નિપજો, આમ તો નકામી નિપજો પ્રાણી માટે છે અથવા તો એ ઈષ્ટ માટે છે, પરંતુ આપણા માટે એ જરૂરી છે. તો આવી જે નકામી નિપજો જે છે અથવા તો આપણે એને બાય પ્રોડક્ટ કહીએ છીએ, એ બાય પ્રોડક્ટ જે છે એ ઇથેનોલ તરીકે ઉત્પન્ન થતો હતો. અને આ ઇથેનોલ જે છે એ જ્યારે આ ઈસ્ટ આથવણની ક્રિયા દરમિયાન ઉત્પન્ન કરે ત્યારે આપણે એ ઇથેનોલનો ઉપયોગ આપણે પાઉં, બ્રેડ વગેરે બનાવવામાં કરતા. હવે આ ઇથેનોલ એટલે કે આલ્કોહોલ, બરાબર, એ આલ્કોહોલમાંથી આપણે પાઉં બનાવતા હતા, બ્રેડ બનાવતા હતા. જ્યારે આપણે પાઉં અને બ્રેડ બનાવીએ અથવા તેને રાંધીએ ત્યારે ઈસ્ટ દ્વારા ઉત્પાદિત આ જે આલ્કોહોલ જે છે એ આલ્કોહોલમાંથી મોટા ભાગનો આલ્કોહોલ જે છે એ વરાળ સ્વરૂપે ઉડી જતો હતો. છતાં પણ આ પાઉં બ્રેડની અંદર કેટલોક આલ્કોહોલ જે છે એ એની અંદર અવશેષ રૂપે રહેતો હતો. અને આ અવશેષ રૂપે રહેલ આલ્કોહોલ જે છે એનો ઉપયોગ આલ્કોહોલના ઉપયોગથી પાઉં અથવા તો બ્રેડ જે છે એ બ્રેડનો સ્વાદ થોડો ઘણો મીઠો લાગતો હતો. હવે આ મીઠો લાગતો તો એના માટે કોણ જવાબદાર છે? તો આલ્કોહોલ. આલ્કોહોલ શામાંથી બન્યો? શર્કરાનું વિઘટન થયું ત્યારે. હવે શર્કરા જે છે સ્વાદે કેવી હોય? ગળી હોય. એટલે આલ્કોહોલ જે છે એ શર્કરાના વિઘટન દરમિયાન ઉત્પન્ન થયેલો હોય છે. આથવણની ક્રિયા કહેવાય એને. તો આથવણની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલો જે બાય પ્રોડક્ટ છે અથવા તો નકામી નિપજ જે છે એનો આપણે પાઉં અને બ્રેડને રાંધવામાં અથવા તો બનાવવામાં ઉપયોગ કરતા હતા. મોટા ભાગનો ઇથેનોલ જે છે આમે ઇથેનોલ બાષ્પશીલ છે એટલે ઉડી જાય, પણ થોડો ઘણો આલ્કોહોલ જે છે પાઉં અને બ્રેડની અંદર રહેતો હતો અને એના કારણે આપણને પાઉં અને બ્રેડ જે છે સ્વાદે થોડા ઘણા ગળ્યા લાગે છે અથવા તો મીઠા લાગે છે. તો આ છે, આ એક પ્રકારની બાયોટેકનોલોજી જ છે કે જેમાં આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ અને સૂક્ષ્મજીવોના જે નિપજ છે, ઉત્સેચકો જે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એના દ્વારા આપણે માનવીની જરૂરિયાતના જે ઉત્પાદનો છે એ ઉત્પાદનો બનાવીએ છીએ. આ બાયોટેકનોલોજીનો અર્થ છે. હવે આવા બધા જે પદાર્થો જે છે, બરાબર, પાઉં હોય, બ્રેડ હોય, દૂધ હોય, છાશ હોય, પનીર હોય, એ વગેરે બનાવવા માટે
આપણે જે સજીવોનો ઉપયોગ કરીએ છીએ અને એના દ્વારા આપણે મોટી માત્રામાં અથવા તો વધારે માત્રામાં ઉત્પાદન મેળવવા માટે જનીન પરિવર્તિત એવા સજીવો, ટૂંકમાં એને જીએમઓ તરીકે ઓળખવામાં આવે છે. જીએમઓ એટલે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, એનો ઉપયોગ કરવામાં આવે છે. અને સાથે સાથે આ જે બાયોટેકનોલોજી જે છે એની ઘણી બધી પ્રક્રિયાઓ છે, ટેકનિકો, એનો આપણે આ બાયોટેકનોલોજી દ્વારા ઉપયોગ કરી અને આવા ઉત્પાદનો જે છે આપણે મોટા માત્રાની અંદર આપણે મેળવી શકીએ છીએ. ઘણા બધા ઉદાહરણ છે. દાખલા તરીકે આપણે આવા બાયોટેકનોલોજી દ્વારા કેટલીક પ્રક્રિયાઓ જે છે અથવા પદ્ધતિઓ છે કે જેનો આપણે મનુષ્યના ઉપયોગી માટે આપણે પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મ જીવોની અંદર રહેલા જે ઉત્સેચકો છે એનો ઉપયોગ કરીને આપણે કેટલીક નિપજો મેળવીએ છીએ. તો આના ઉદાહરણ તરીકે એક ઉદાહરણ છે ઇન વિટ્રો દ્વારા પદ્ધતિ છે, એના દ્વારા ટેસ્ટ ટ્યુબ બેબી આ નામ તમે સાંભળ્યું છે, ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ. બરાબર. જ્યારે સ્ત્રી કે પુરુષ બે પૈકી કોઈ પણ એક વ્યક્તિ ના અંડકોષ અને શુક્રકોષ જે છે એ કોઈક ઘણા બધા કારણો છે, એ કારણો અનુસાર આ શુક્રકોષ અને અંડકોષનું યુગ્મન ન થાય, ફલન ન થાય, એટલે ફલિતાંડ બને નહીં. તો એના માટેના કારણ જે છે, કારણ શોધ્યા પછી આપણે કેટલીક જુદી જુદી આ ઇન વિટ્રો ટેસ્ટ ટ્યુબ બેબીની પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. આપણે તમે પ્રકરણ 5 ની અંદર ભણેલા છો. ઝાયગોટ ટ્રાન્સફર્ટ, બરાબર, ZIFT, આ બધી પદ્ધતિઓ તમે ભણેલા છો. એમાં તમને ખબર છે કે આપણે અંડકોષ જે છે એ દાતા સ્ત્રીના અંડકોષને લઈ અને એ બીજી સ્ત્રીના અંડવાહિની અંદર આપણે ટ્રાન્સફર કરીએ છીએ. અથવા તો પુરુષના શુક્રકોષ જે છે એ નબળા હોય અથવા તો ફલન કરવા માટે સક્ષમ ના હોય ત્યારે અન્ય દાતા પુરુષના શુક્રકોષો જે છે સ્ત્રીના ગર્ભાશયની અંદર આપણે દાખલ કરીએ અને આવી રીતે આપણે સ્ત્રીના શરીરની અંદર એનું ફલન કરાવી શકીએ. આવું જ ફલન આપણે પ્રયોગશાળાની અંદર કરીએ તો આ ટેસ્ટ ટ્યુબ છે. ટેસ્ટ ટ્યુબ દ્વારા આપણે પ્રયોગશાળાની અંદર અંડકોષ અને શુક્રકોષોનું સ્ત્રીના શરીરની બહાર આપણે ફલન કરાવીએ અને એમાંથી ફલિતાંડ જે બને અને એ ફલિતાંડને કાં તો સ્ત્રીની અંડવાહિનીમાં દાખલ કરવામાં આવે અથવા તો જો સ્ત્રીની અંડવાહિનીમાં તકલીફ હોય અથવા તો કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે એને પ્રયોગશાળાની અંદર એ ફલિતાંડની અંદર વૃદ્ધિ અને વિકાસ કરાવીએ, વિખંડન કરાવીએ અને એમાંથી મોરુલા અવસ્થા અથવા તો ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ કરી અને પછી ત્યાર પછી એને સ્ત્રીના ગર્ભાશયની અંદર સ્થાપિત કરવામાં આવે. તો આ એક પ્રકારનું ટેસ્ટ ટ્યુબ છે. એ ટેસ્ટ ટ્યુબની અંદર પણ આપણે આ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. બીજું ઉદાહરણ જે છે એ છે જનીનનું સંશ્લેષણ. આપણે કેટલાક નવા જનીનનું સંશ્લેષણ કરી શકીએ છીએ. આપણે આ પ્રકરણની અંદર એને અભ્યાસ કરીશું. રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી છે જેના દ્વારા આપણે ઈચ્છિત સજીવના જનીનો જે છે રંગસૂત્રો પર આવેલા જનીનને અલગ કરી અથવા તો એમની પર આવેલા ડીએનએ છે ડીએનએનો ટુકડો અલગ કરી અને બીજા યજમાન સજીવ જે છે એમાંથી મેળવવામાં આવેલું પ્લાઝમિડ અથવા તો એનું રંગસૂત્રમાં આવેલું જે જનીન છે એ જનીન સાથે આ જનીનને જોડી અને એક નવું જનીન આપણે બનાવીએ જેને આપણે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી કહીએ છીએ. અને એમાં રિકોમ્બિનેન્ટ ડીએનએ તો સંકર ડીએનએ જે છે એને ત્યાર પછી યજમાન જે કોષ છે એના અંદર આપણે એનું દ્વિગુણન કરવા માટે આપણે એને દાખલ કરીએ છીએ અને મોટી સંખ્યામાં આવી નવા બનાવેલા જનીનોનું આપણે સંશ્લેષણ કરીએ તો એમાં પણ બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ત્રીજું ઉદાહરણ છે ડીએનએ દ્વારા રસી બનાવવાનું. ડીએનએની રસી તરીકે ઓળખવામાં છે. ડીએનએનો ઉપયોગ કરીને આપણે કેટલાક રોગો સામેની આવી વેક્સિન છે, વેક્સિન પણ આપણે બાયોટેકનોલોજી દ્વારા બનાવી શકીએ છીએ. અથવા તો કોઈ વ્યક્તિના શરીરની અંદર જનીન જ્યારે ક્ષતિગ્રસ્ત હોય ત્યારે આવા ક્ષતિગ્રસ્ત જનીનની સુધારણા જે છે એ આપણે કરી શકીએ છીએ. અત્યારે હાલ આ બાયોટેકનોલોજી દ્વારા એ શક્ય છે. જનીનની અંદર જે ક્ષતિ આવેલી હોય એ ક્ષતિયુક્ત જનીનને દૂર કરી અને એની જગ્યાએ બીજા
સારા જનીનો જે સ્વસ્થ જનીનો જે છે ઉમેરવામાં આવે તો આને કહેવાય છે જનીનની સુધારણા. તો આ બધા જે ઉદાહરણો છે કે જેનો આપણે બાયોટેકનોલોજીની અંદર ઉપયોગ કરીએ છીએ એટલે આ બધા જે છે એ બાયોટેકનોલોજીનો એક ભાગ જ છે. હવે આપણે બાયોટેકનોલોજીનો અર્થ જે છે એ જુદા જુદા સંદર્ભોની અંદર જોઈએ. આમ આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો બાયોટેકનોલોજી એટલે શું, તો આપણે એનો સૌથી પહેલાં સામાન્ય અર્થ લઈએ તો એનો સામાન્ય અર્થ એવો થાય કે બાયોટેકનોલોજી એટલે સૂક્ષ્મ જીવો, પ્રાણીઓ અને વનસ્પતિ જે છે એ વનસ્પતિના, પછી સૂક્ષ્મજીવનો કોષ હોય, પ્રાણીનો કોષ હોય, વનસ્પતિના કોષ હોય, તો એ કોષોનો ઉપયોગ અથવા તો કોષોના જે ઘટકો જે છે એ કોષોના ઘટકોથી બનતી જે નીપજો છે અથવા તો પેદાશો જે છે અને એને માનવજાત સાથે અથવા તો માનવજાત માટે ઉપયોગિતા, આવો અર્થ સામાન્ય અર્થ છે બાયોટેકનોલોજીનો થાય. પરંતુ આપણે આધુનિક બાયોટેકનોલોજીની અંદર જોઈએ છે કે ઘણી વખત આપણે કેટલાક રોગો જે છે એના માટે જરૂરી વિશિષ્ટ પ્રકારના અંતઃસ્ત્રાવો છે એનું આપણે નિર્માણ કરી છે કે દાખલા તરીકે ઇન્સ્યુલિન અથવા તો કેટલાક એન્ટીબાયોટિક જે છે આ એન્ટીબાયોટિક્સના ઉત્પાદન માટે આપણે ઈ કોલાઈ અથવા તો ઈસ્ટ જેવા જનીન ફેરફારિત સૂક્ષ્મ જીવાણુનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને એમાંથી આપણે ઇન્સ્યુલિન અને એન્ટીબાયોટિક બનાવીએ છીએ. આનું એક પ્રચલિત ઉદાહરણ છે પારજનનિક પ્રાણીઓ અથવા તો બીટી કપાસનું નામ તમે સાંભળ્યું હશે. બીટી કપાસની અંદર આપણે બેસિલસ થુરિન્જેન્સિસ નામના બેક્ટેરિયામાંથી ક્રાયપ્રોટીન જે છે એને અલગ કરી અને કપાસના કોષની અંદર દાખલ કરવામાં આવે એટલે એના કારણે કપાસના છોડને નુકસાન કરતી કેટલીક જીવાતો જે છે એ જીવાતો સામે આપણે પ્રતિરક્ષણ મેળવી શકીએ છીએ. કેટલાક રોગોની અંદર પણ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે ડાયાબિટીસ છે, હિપેટાઇટિસ એ છે, હિપેટાઇટિસ બી છે, હિપેટાઇટિસ સી, કેન્સર, સંધિવા અથવા તો હિમોફિલિયા, અસ્થિભંગ વગેરે રોગોની અંદર એની જે સારવારો છે એ સારવારો માટેની જે ઔષધીય ચિકિત્સા જે છે અથવા તો મેડિકલ ટ્રીટમેન્ટ જે છે એની સાથે પણ આ બાયોટેકનોલોજી સંકળાયેલી છે. હવે આ બાયોટેકનોલોજીનો અર્થ જે છે એ આપણે યુરોપિયન સંગઠનના સંદર્ભમાં લઈએ. ટૂંકમાં એને કહેવાય છે EFB, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી. બરાબર. તો આ યુરોપિયન સંગઠન જે છે એ સંગઠન EFB જે છે એ બાયોટેકનોલોજીનો અર્થ થોડોક જુદી રીતે કરે છે. હવે એના પ્રમાણે જોવા જઈએ યુરોપિયન સંગઠન પ્રમાણે તો બાયોટેકનોલોજીનો અર્થ થાય નિપજો અને સેવાઓ અથવા તો એની ઉપયોગિતાઓ. સેવાઓ એટલે ઉપયોગિતાઓ માટે સજીવો અથવા તો એમના કોષો અથવા તો તેમના કેટલાક ભાગો, કોષના કોઈ ભાગ હોય એ ભાગનો આપણે ઉપયોગ કરી શકીએ. અને આણ્વીય અનુરૂપતા જે છે, મોલેક્યુલર અનુરૂપતા જે છે એનો આપણે પ્રાકૃતિક વિજ્ઞાન સાથે સંકલન એટલે બાયોટેકનોલોજી. નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન અને સજીવો, કોષો અથવા તો કોષના કોઈ ભાગ હોય અથવા તો એના આણ્વીય અનુરૂપતાનું સંચાલન અથવા તો સંકલન એટલે એને કહેવામાં આવે છે બાયોટેકનોલોજી. આ યુરોપિયન સંગઠન જે છે બાયોટેકનોલોજીનો EFB એના દ્વારા બાયોટેકનોલોજીનું અર્થઘટન કરવામાં આવ્યું છે.
ટૂંકમાં આપણે એમ કહીએ કે બાયોટેકનોલોજી એટલે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો જે છે એના ઉત્સેચકો અથવા તો એની જે પ્રાપ્ત થતા જે નિપજો છે એ ઉત્સેચકોનો આપણે ઉપયોગ કરી અને માનવજાત માટે ઉપયોગી એવી નિપજો અને પ્રક્રિયાઓનું ઉત્પાદન કરવાની ટેકનિક એટલે એને કહેવાય છે બાયોટેકનોલોજી. આ જે બાયોટેકનોલોજી જે છે જેનો આપણે વિવિધ ક્ષેત્રોની અંદર ઉપયોગ કરીએ છીએ, ખાસ કરીને આપણે પ્રાણીઓના ઉત્પાદનો મેળવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. માનવજાત માટે કોઈક રોગો હોય તો એ રોગોની સારવાર માટે પણ આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. આપણે વાત કરી કે ભાઈ ડાયાબિટીસ છે, હિપેટાઇટિસ બી છે, સી છે, હિમોફિલિયા છે, કેન્સર છે, સંધિવા છે, તો આ બધા રોગોની ઔષધિકીય જે સારવારો જે છે એની અંદર પણ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તમને ખબર છે કે ડાયાબિટીસના રોગની અંદર શરીરની અંદર શર્કરાનું પ્રમાણ જે છે એ પ્રમાણ જ્યારે વધી જાય ત્યારે આ જે રોગ છે એ રોગ આપણને જોવા મળે. આમ તો ડાયાબિટીસના બે પ્રકાર છે, બરાબર, ડાયાબિટીસ ઇન્સિપિડસ અને ડાયાબિટીસ મેલિટસ. જ્યારે શર્કરાનું પ્રમાણ વધી જાય ત્યારે ડાયાબિટીસ મેલિટસ નામનો રોગ થાય. મધુપ્રેમ શબ્દ આપણે વાપરીએ છીએ. અને જો શર્કરાનું પ્રમાણ ઘટી જાય તો એને ડાયાબિટીસ ઇન્સિપિડસ કહેવામાં આવે છે. હવે આ શરીરની અંદર શર્કરાનું પ્રમાણ જાળવવા માટે શરીરમાં ઇન્સ્યુલિન પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થવું જોઈએ. હવે આપણે ખબર છે કે સ્વાદુપિંડની અંદર આ ઇન્સ્યુલિન છે ઉત્પન્ન થાય છે. એમાં બીટા પ્રકારના જે કોષો છે એમાં ઇન્સ્યુલિન બને છે અને આલ્ફા પ્રકારના કોષો છે એ ગ્લુકાગોન બનાવે છે. તો આ ઇન્સ્યુલિન જે છે એ શરીરમાં વધતા શર્કરા અથવા ગ્લુકોઝનું પ્રમાણ જે છે એને ઘટાડવાનું કામ કરે છે. જ્યારે ગ્લુકાગોન જે છે કે જે શરીરમાં જ્યારે શર્કરાનું પ્રમાણ ઘટે અથવા તો ગ્લુકોઝનું પ્રમાણ ઘટે ત્યારે ગ્લુકોઝનું ગ્લાયકોજન સ્વરૂપે યકૃતની અંદર સંગ્રહ થયેલો હોય એનું ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝમાં રૂપાંતર કરે અને શરીરની અંદર શર્કરાનું પ્રમાણ જાળવે છે. તો આની સારવાર માટે આપણે જે ઇન્સ્યુલિન મેળવીએ છીએ આ બાયોટેકનોલોજી દ્વારા મેળવીએ છીએ. પહેલાંના સમયની અંદર આપણે કતલખાનાઓમાંથી ઇન્સ્યુલિન મેળવતા હતા અને એ ઇન્સ્યુલિનનો ઉપયોગ જે છે આપણે ડાયાબિટીસના રોગ માટે કરતા હતા. પણ એમાં શું થતું હતું કે કતલખાનામાંથી જ્યારે સ્લોટર હાઉસમાંથી આવું ઇન્સ્યુલિન મેળવવામાં આવે ત્યારે એની અંદર ઘણી બધી પ્રકારની અશુદ્ધિઓ પણ આવેલી હોય. કેટલાક રોગ કરાગો પણ અંદર આવી જાય, કારણ કે પ્રાણીઓ જે કતલખાનામાં કપાતા હતા એ બધા પ્રાણીઓ કંઈ સ્વસ્થ ના હોય. કેટલાક રોગિષ્ટ પ્રાણીઓ પણ હોય અથવા તો ત્યાં આગળ ગંદકીનું સામ્રાજ્ય વધારે હોય એટલે સ્વચ્છતા જળવાતી ના હોય એટલે ઘણા બધા સૂક્ષ્મજીવો પણ એની અંદર આવી જાય. અને એ સૂક્ષ્મજીવોવાળું ઇન્સ્યુલિન આપણે જ્યારે કોઈને આપીએ ત્યારે એ વ્યક્તિના શરીરની અંદર આવા રોગવાહકો જે છે પણ દાખલ થઈ જાય એટલે એને બીજા રોગ ઉત્પન્ન થાય. એટલે શુદ્ધ સ્વરૂપમાં ઇન્સ્યુલિન મેળવવા માટે પણ આ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ બાયોટેકનોલોજી જે છે એના કેટલાક સિદ્ધાંતો છે. હવે આ સિદ્ધાંતોની આપણે વાત કરીએ તો બાયોટેકનોલોજીના મુખ્ય બે સિદ્ધાંતો છે અથવા તો એની બે પદ્ધતિઓ છે. તો આ બે પદ્ધતિઓ કઈ છે તો આપણે જોઈએ બાયોટેકનોલોજીના સિદ્ધાંતો. બાયોટેકનોલોજીના સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ ઓફ બાયોટેકનોલોજી. મુખ્ય બે પદ્ધતિઓ છે કે જેને બાયોટેકનોલોજીનો જન્મ આપ્યો. હવે આવી બાયોટેકનોલોજીનો જન્મ આપતી જે બે પદ્ધતિઓ જે છે એ બે પદ્ધતિઓને આપણે વાત કરીએ તો પહેલી પદ્ધતિ જે છે એનું નામ છે જનીન ઇજનેરી વિદ્યા. અથવા તો આપણે એને કહીએ છીએ જીનેટિક એન્જિનિયરિંગ. આ જીનેટિક એન્જિનિયરિંગ જે છે એની મદદથી બાયોટેકનોલોજીનો વિકાસ થયેલો છે. હવે આ બંને પદ્ધતિઓ જે છે એની આપણે ક્રમાનુસાર વાત કરીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ જીનેટિક એન્જિનિયરિંગ. સજીવોના ન્યુક્લિક એસિડ અથવા તો આનુવંશિક દ્રવ્ય જેને આપણે ઓળખીએ છીએ, તો આ ટેકનોલોજીમાં સજીવોના આનુવંશિક દ્રવ્યો કયા કયા છે વિદ્યાર્થી મિત્રો? આનુવંશિક દ્રવ્યો કેટલાક સજીવો જે છે એમાં ડીએનએ આવેલા હોય અને કેટલાક સજીવોમાં આરએનએ તરીકે આનુવંશિક દ્રવ્ય આવેલું હોય છે.
તો સજીવોની અંદર રહેલા જે આનુવંશિક દ્રવ્ય અથવા તો ડીએનએ આરએનએ જે છે એના રસાયણમાં પરિવર્તન કરાવવામાં આવે અને પરિવર્તન પ્રેરી અથવા તો ફેરફાર જે છે એ ફેરફાર કરી અને પછી એને યજમાન જે છે એ યજમાન સજીવમાં પ્રવેશ કરાવવામાં આવે અને ત્યાર પછી એને પ્રવેશ કરાવી અને યજમાનના બાહ્ય સ્વરૂપમાં, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કયા સ્વરૂપમાં ફેરફાર થાય છે? તો એ છે બાહ્ય સ્વરૂપ પ્રકારમાં ફેરફાર પ્રેરવામાં આવે છે. તો આ છે જીનેટિક એન્જિનિયરિંગ. સજીવોના આનુવંશિક દ્રવ્ય ડીએનએ અથવા તો આરએનએ એના જે રસાયણો જે છે એ રસાયણોની અંદર પરિવર્તન કરવામાં આવે, ફેરફાર કરવામાં આવે, ત્યાર પછી એને યજમાન સજીવની અંદર દાખલ કરવામાં આવે અને આવા દાખલ થયેલા જે આનુવંશિક દ્રવ્યો છે એના કારણે યજમાનના બાહ્ય પ્રકાર જે છે અથવા તો સ્વરૂપ જે છે એમાં ફેરફાર કરવામાં આવે. આ છે જીનેટિક એન્જિનિયરિંગ. બીજી પદ્ધતિ જે છે એ છે બાયોપ્રોસેસિંગ એન્જિનિયરિંગ અથવા તો એને કહે છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. તો આ બાયોપ્રોસેસિંગ એન્જિનિયરિંગ જે છે એ એન્જિનિયરિંગની અંદર કેવી રીતે એના દ્વારા બાયોટેકનોલોજીનો વિકાસ કરવામાં આવે છે. તો આની અંદર કેમિકલ એન્જિનિયરિંગ જે છે એનો ઉપયોગ કરવામાં આવે. એટલે રસાયણ ઇજનેરી પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓમાં માત્ર ઈચ્છિત, આપણે જે ઈચ્છિત ધરાવતા હોય, આપણે ઈચ્છા ધરાવતા હોય એવા સૂક્ષ્મ જીવો અથવા તો તમે એના બદલે સુકોષ કેન્દ્રી કોષ પણ લઈ શકો. તો સુકોષ કેન્દ્રી કોષો જે છે એ કોષોની જંતુરહિત એટલે કે સૂક્ષ્મજીવ સંક્રમણ રહિત એની જાળવણી કરી અને પછી એની વૃદ્ધિ જે છે કરાવવામાં આવે. અને આવી રીતે આપણે એની વૃદ્ધિ કરાવી અને વધુ માત્રામાં અથવા તો મોટા પ્રમાણમાં બાયોટેકનોલોજીકલ નિપજો છે, પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટ જેવી કે એન્ટીબાયોટિક્સ, આપણે આગળ વાત કરી એન્ટીબાયોટિક્સ બાયોટેકનોલોજી દ્વારા મેળવવામાં આવે છે. તો આવા એન્ટીબાયોટિક્સ છે અથવા તો વેક્સિન જેને આપણે કહીએ છીએ, રસીઓ અથવા તો કેટલાક ઉત્સેચકો જે છે એ ઉત્સેચકોનું નિર્માણ કરવામાં આવે છે. અને આવા ઉત્સેચકો જે છે અથવા તો એમાંથી મેળવવામાં જે રસીઓ છે અથવા તો એન્ટીબાયોટિક્સ જે છે એનો ઉપયોગ આપણે માનવજાત માટે કરીએ છીએ. વિવિધ પ્રકારની રસીઓ છે, રસીઓ દ્વારા આપણે કેટલાક રોગો છે એ રોગોનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. અથવા તો આવી રસી જે છે અગાઉથી આપી દેવામાં આવે તો મનુષ્યની અંદર કેટલાક પ્રકારના રોગો છે થઈ શકતા નથી, કારણ કે આવી રસીઓ આપણે દાખલ કરીએ એટલે એના પરિણામે વ્યક્તિના શરીરની અંદર એ રોગ સામેના પ્રતિકારક કરતા એન્ટીબોડી જે છે ઉત્પન્ન થઈ જાય. એટલે આવા રોગકારકના સંપર્કમાં આવે વ્યક્તિ તો પણ એના શરીરની અંદર અગાઉથી આવા એન્ટીબોડી બનેલા હોય એટલે એ રોગ જે છે એને થઈ શકતો નથી. તો આ ઉત્સેચકો, રસીઓ અથવા તો વેક્સિન અને એન્ટીબાયોટિક્સનું નિર્માણ જે છે એ આ બીજી પદ્ધતિ જે છે જૈવ પ્રક્રિયા અથવા તો પ્રક્રિયા ઇજનેરી વિદ્યા જે છે કે જેમાં કેમિકલ એન્જિનિયરિંગનો ઉપયોગ કરી અને આપણે વિવિધ પ્રકારના ઉત્પાદનો અથવા તો નિપજો છે આપણે મેળવી શકીએ છીએ. તો આપણે વાત કરી બાયોટેકનોલોજીના સિદ્ધાંતો જે છે એમાં સંકળાયેલી બે પદ્ધતિઓ જે છે જનીન ઇજનેરી વિદ્યા, જેનેટિક એન્જિનિયરિંગ અને બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ, એના દ્વારા બાયોટેકનોલોજીનો વિકાસ કેવી રીતે કરવામાં આવે છે એની આપણે વાત કરી.